રમશે ગુજરાત, જીતશે ગુજરાત આ અભિયાન હેઠળ ગુજરાત સરકાર રમતવીરોને પ્રોત્સાહન આપે છે. ત્યારે મહેસાણા મનપાએ તો રમતગમતના મેદાનને આવકનો સ્ત્રોત બનાવી કોન્ટ્રાક્ટરને 5 વર્ષ માટે ભાડે આપ્યું. પરંતુ કોન્ટ્રાક્ટરે આ મેદાનનું ભાડું ન ચૂકવતા કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. 16 લાખ રૂપિયા બાકી ભાડાને લઈને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. મનપાએ ડિપોઝિટ પેટે લીધેલા 12 લાખ રૂપિયા જપ્ત કર્યા છે, જ્યારે બાકીના 4 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે. મનપાએ કોન્ટ્રાક્ટર પાસેથી મેદાનનો કબજો પરત લીધો છે. હા, રમતનું મેદાન આપણે જે તે એજન્સીને આપેલું હતું એની પાસેથી આપણે પરત લીધું છે. એના કારણો એવા હતા કે એ લોકો સમયસર કોર્પોરેશનનું જે રેન્ટ ચૂકવવાનું હતું એ રેન્ટ નહોતા આપતા અને મેન્ટેનન્સના પ્રશ્નો હતા. એ સબબ આપણે નિર્ણય લીધો છે કે કોર્પોરેશન હાલ પૂરતું ગ્રાઉન્ડ જાતે લે અને પોતાની હસ્તક ચલાવે. એમની 15 થી 16 લાખ રૂપિયા જેટલી રકમ બાકી છે, એમાંથી આપણે એમની જે ડિપોઝિટ ભરેલી છે 12 લાખ રૂપિયા જેટલી જપ્ત કરશું. બાકીની રકમ જે બાકી રહે છે એમાં આપણે કોર્ટ રાહે મેળવશું અથવા એમની કોઈ પ્રોપર્ટી હશે તો અહીંયા એના ઉપર બોજો નાખશું.